તો અમેરિકા ઈરાન વચ્ચે ભીષણ લડાઈ સતત યથાવત છે અને છેલ્લા 5 દિવસથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। જે અત્યાર સુધી વાતો થઈ રહી હતી, કૂટનીતિક સમાધાન બંને દેશ વિશ્વ શોધી રહ્યા હતા, પણ એ બધું જ હવે એક તરફ જતું રહ્યું છે અને આ બંને દેશ ફરી યુદ્ધના મેદાનમાં આવી ગયા છે। લગાતાર સતત સામસામે મારામારી ભીષણ હુમલાઓ થઈ રહ્યા છે, ડ્રોન વડે મિસાઇલ એટેક થઈ રહ્યા છે। સતત 5 દિવસથી અમેરિકાએ ઈરાનની અલગ અલગ પોર્ટ્સ પર હુમલાઓ કર્યા છે। આ એક મહત્વપૂર્ણ જાણકારી આપને આપી દઈએ ને, ઈરાનને આર્થિક રીતે તોડવા માંગે છે અમેરિકા। અનેક સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે અને એ સ્થળો કોઈ સામાન્ય નહીં, કોઈ આમ નહીં, પણ એ લોજિસ્ટિક્સ લેવલ પર હોય છે। ઈરાને 3 દેશોને ટાર્ગેટ કર્યા જ્યાં એ યુએસ ફ્રેન્ડલી કન્ટ્રીઝ છે અને જ્યાં યુએસના એરબેઝ આવેલા છે એ દેશોને ટાર્ગેટ ઈરાને કર્યા છે। હોર્મુઝની ખાડીમાં આ એક વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે સેન્ટરમાં છે અને તેની આસપાસ જ અનેક ટાર્ગેટ્સ થઈ રહ્યા છે। અમેરિકાએ આ અનેક ઈરાનના ટેન્કર પર હુમલા કર્યા અને ત્યાંથી જ ઈરાન ફરીથી ચીડાયું છે, ઈરાન ફરીથી ગિન્નાયું છે અને અમેરિકાને કંઈક આ રીતે ખુલ્લી ચેતવણી આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી અમેરિકા સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દૂર નહીં થાય, જે કમિશનની વાત કરે છે તે વાત બંધ નહીં કરે, ત્યાં સુધી ઈરાન પણ વળતો જવાબ આપશે અને આ એક રીતે કરોમરોની સ્થિતિમાં આવી ગયું છે। અહંકારની લડાઈ જાણે જામી હોય ઈરાન તરફથી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી। તો આ ઓવરઓલ સ્થિતિની આપણે પરિસ્થિતિ સમજી